ઓપન થયા હતા અને આ વીકમાં પણ તમે નજર કરશો તો 4 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે. એમાંથી 2 આઈપીઓ મેન બોર્ડમાં લિસ્ટ થશે અને 2 આઈપીઓ છે એ એસએમઈ બોર્ડમાં લિસ્ટ થવાના છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો ટોટલ 4 આઈપીઓ ઓવરઓલ જોવા જાવ તો 14,060 કરોડનું ફંડ એકત્ર કરશે. એટલે ઓવરઓલ જોવા જાવ તો 4 આઈપીઓ દ્વારા આટલું ફંડિંગ ઓપન કરવામાં આવવાનું છે અને મેજરલી જોવા જાવ તો 4 જોવા જાવ તો અલગ અલગ સેગમેન્ટમાંથી છે. તો આપણે ઇમેજ આપણે સામે લાવીશું કે 4 જે આઈપીઓ જે છે એમાં કયા કયા સેગમેન્ટમાંથી કેટલું ફંડ એકત્ર કરવાના છે કંપની. ઓવરઓલ જોવા જાવ તો કુસુમગર આઈપીઓ જે છે એ તમે નજર કરશો તો એન્જિનિયર ફેબ્રિક જે છે એ સેગમેન્ટમાં છે અને 8 જુલાઈએ આઈપીઓ જે છે એ ઓપન થશે અને ઓવરઓલ જોવા જાવ તો 650 કરોડનું ફંડ એકત્ર કરશે કંપની. પછી વાત કરીએ બીજું લેસર પાવર એન્ડ ઇન્ફ્રા તમે નજર કરશો તો એક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે કામ કરી રહી છે કંપની અને મેજરલી જોવા જાવ તો 9 તારીખે ઓપન થવા જઈ રહ્યો છે આઈપીઓ અને પછી એમાં 742 કરોડનું ફંડ એકત્ર કરશે કંપની. પછી વાત કરીએ આપણે હેપી સ્ટીલ્સ, એમાં તમે નજર કરશો ઓટોમેટિવ કોમ્પોનન્ટ જે છે એમાં એ કંપની કામ કરી રહી છે. એમાં પણ તમે નજર કરશો 9 તારીખે ઓપન થશે આઈપીઓ અને 25 કરોડનું ઓવરઓલ જોવા જાવ તો ફંડ એકત્ર કરશે. અને લાસ્ટ તમે નજર કરશો ડેવસન, ત્યાં પણ તમે નજર કરશો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કંપની કામ કરી રહી છે. 9 જુલાઈએ એ પણ ઓપન થવા જઈ રહ્યો છે આઈપીઓ અને લાસ્ટ તમે નજર કરશો 42,000 કરોડની ઓવરઓલ જોવા જાવ તો ફંડ એકત્ર કરશે. એટલે આ 4 આઈપીઓ તમે નજર કરશો. 2 આઈપીઓ જે છે પહેલાં એ તમે નજર કરશો મેન બોર્ડમાં લિસ્ટ થશે અને આ બીજા 2 આઈપીઓ જે છે એ એસએમઈ આઈપીઓ તરીકે આપણે જોઈ શકાશે. એટલે ઓવરઓલ જોવા જાવ તો આટલું ફંડિંગ એકત્ર કરવા જઈ રહી છે 4 કંપની, જેના કારણે આ આઈપીઓ માર્કેટમાં પણ આજે જોવા જાવ તો એક થોડું મોટું બઝિંગ જોવા મળી શકે છે. તો આ બધા જ એક્શન પર નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો આ સપ્તાહ માટેના જે આઈપીઓ